નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, કાયમી શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે, જેના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. કાયમી શિક્ષકોની ભરતી અંતર્ગત શાળા ફાળવણી જે છે એ કરી દેવામાં આવી છે. એના સાથે સાથે એક ખૂબ જ અગત્યની પ્રેસ નોટ છે એ જાહેર કરવામાં આવી છે. તો એ પ્રેસ નોટ વિશે પણ આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, કાયમી શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ કામ ચલાવ શાળા ફાળવણી જાહેર કરી દેવામાં આવી છે અને ભરતી અંગે ખૂબ જ અગત્યની પ્રેસ નોટ છે એ જાહેર કરવામાં આવેલી છે. તો સૌપ્રથમ જે આ શાળા ફાળવણી જાહેર કરવામાં આવી છે એના રિલેટેડ આ સૂચના છે એ તમે વાંચી લો. રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે 21/6/2025ના રોજ ઉમેદવારોના મેરિટ કમ પ્રેફરન્સ મુજબ પ્રોવિઝનલ શાળા ફાળવણી જે છે એ કરી દેવામાં આવી છે. તો મેરિટ પ્રમાણે 21 તારીખે જે છે એ પ્રોવિઝનલ શાળા ફાળવણી કરી દેવામાં આવી છે. પછી આગળ સૂચના છે, આ પ્રોવિઝનલ શાળા ફાળવણીમાં 1281 ઉમેદવારોની બંને ભરતીમાં જે છે એ શાળા ફાળવણી થયેલી છે. તો 1281 ઉમેદવારો કુલ એવા છે, કેટલા? 1281 કે જેને સરકારી અને ગ્રાન્ટેડ બંનેની અંદર જે છે એ શાળા ફાળવણી કરવામાં આવેલી છે. એટલે કે આ ઉમેદવારોનું જે છે એ મેરિટ સારું છે, તેઓ સરકારી અને ગ્રાન્ટેડ બંનેની અંદર જે છે એ શાળા ફાળવણી માટે જે છે એ સિલેક્ટ થયેલા છે. તેઓએ 25/6/2025ના રોજ પસંદગીની ભરતીમાં હાજર થવા તથા અન્ય ભરતીમાંથી ઉમેદવારીનો હક જતો કરવાની ઓનલાઈન સંમતિ આપવાની રહેશે. તો 25 તારીખે તમારે જે છે એ નક્કી કરી લેવાનું રહેશે, જે આ 1281 ઉમેદવારો છે એમને જે છે એ સરકારીમાં જવું કે ગ્રાન્ટેડમાં જવું. તો જો એવું નહીં કરે તો 25 તારીખે જે છે એ એમને સંમતિ આપી દેવાની છે કે તમારે ગ્રાન્ટેડની અંદર જવું છે કે સરકારીની અંદર જવું છે. ત્યારબાદ 27/6/2025ના રોજ ફાઇનલ શાળા ફાળવણી જે છે એ જાહેર કરવામાં આવશે. તો અત્યારે જે છે એ 21 તારીખે પ્રોવિઝનલ શાળા ફાળવણી છે એ કરવામાં આવી છે અને 27/6/2025ના રોજ ફાઇનલ શાળા ફાળવણી જે છે એ કરી દેવામાં આવશે. આ અંગે જે છે તમે જોઈ શકો છો, આપણા શિક્ષણ મંત્રી છે પ્રફુલ્લ પાનસરિયા, એમના દ્વારા પણ ટ્વીટ કરીને ઇન્ફોર્મેશન આપવામાં આવી છે કે 21/6/2025ના રોજ પ્રોવિઝનલ શાળા ફાળવણી જે છે એ કરી દેવામાં આવી છે. અને જે ઉમેદવારો આ 1281 ઉમેદવારો છે એમને 25/6/2050ના રોજ જે છે એ પસંદગી આપી દેવાની રહેશે અને 27/6/2025ના રોજ ફાઇનલ શાળા ફાળવણી જે છે એ જાહેર કરવામાં આવશે. હવે જે ઉમેદવારો 25 તારીખ સુધીમાં શાળા ફાળવણી નહીં આપે એમના માટે જે છે અહીંયા કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે. બંને ભરતીમાં કામ ચલાવ શાળા ફાળવણી પ્રોવિઝનલ સ્કૂલ અલોટમેન્ટ થયેલ હોય તેવા ઉમેદવારો માટેની ખાસ સૂચનાઓ. તો કુલ જે છે એ 1281 ઉમેદવારો એવા છે કે જેને સરકારી અને ગ્રાન્ટેડ બંનેની અંદર કામ ચલાવ શાળા ફાળવણી જે છે એ થયેલી જ છે. તો એવા ઉમેદવારો માટે અહીંયા સૂચના આપવામાં આવેલી છે, તમે જોઈ લો. જે ફાઇનલ અલોટમેન્ટ છે, સરકારશ્રીનો ક્રમિક ભરતીનો ઉદ્દેશ સિદ્ધ કરી શકાય તેમજ રિપીટેશન અટકાવી શકાય, મહત્તમ ઉમેદવારોને ભરતીમાં સમાવી શકાય તે હેતુથી ઉપરોક્ત સૂચવેલ પ્રક્રિયા મુજબ જે ઉમેદવારો હાજર થવા માટે કોઈ એક ભરતીની ઓનલાઈન પસંદગી આપેલ નહીં હોય તેવા ઉમેદવારોને અત્રેથી ભરતી પસંદગી સમિતિ દ્વારા એક ભરતીમાં શાળા ફાળવવામાં આવશે અને અન્ય ભરતીની ઉમેદવારી બાદ કરવામાં આવશે તે દરેક ઉમેદવારે સ્વીકારવાનું રહેશે. ત્યારબાદ આ બાબતે કોઈ લેખિત કે મૌખિક રજૂઆત જે છે એ ધ્યાનમાં લેવામાં આવશે નહીં, જેની તમામ ઉમેદવારો જે છે એ નોંધ લેવામાં આવે. તો જે આ 1281 ઉમેદવારો છે એમણે 25 તારીખે જે છે એ સંમતિ આપી દેવાની રહેશે 25/6/2025ના રોજ કે એમણે સરકારીમાં જવું છે કે ગ્રાન્ટેડની અંદર જવું છે. એટલે કે એમણે સરકારી શાળાની અંદર જવું છે કે ગ્રાન્ટેડ શાળાની અંદર જવું છે. જો તેઓ અહીંયા તારીખ આપવામાં આવી નથી, પરંતુ જે છે એ ત્યાં તમે નહીં આપો કે તમારે સરકારીમાં જવું છે કે ગ્રાન્ટેડની અંદર જવું છે, તો 27 તારીખે જે છે એ જે ફાઇનલ શાળા ફાળવણી આવશે એની અંદર તમને ગમે તે એક શાળાની અંદર આપોઆપ ભરતી સમિતિ દ્વારા જે છે એ અલોટમેન્ટ આપી દેવામાં આવશે. એટલે કે સરકારી અથવા ગ્રાન્ટેડ કોઈ એક શાળા જે છે એ ભરતી સમિતિ દ્વારા આપોઆપ જે છે એ ફાળવી દેવામાં આવશે. હવે જે શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ અગત્યની પ્રેસ નોટ જાહેર કરવામાં આવેલી છે એના વિશે આપણે જોઈએ તો અહીંયા જોઈ શકો છો, તારીખ 21/6/2025ના રોજ આ પ્રેસ નોટ જાહેર કરવામાં આવેલી છે. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં 21/6/2025ના રોજ પ્રોવિઝનલ અલોટમેન્ટ જે છે એ જાહેર કરવામાં આવેલ છે અને આ કામ ચલાવ ફાળવણી છે. પછી મેરિટના આધારે જે છે એ આ પ્રોવિઝનલ અલોટમેન્ટ થયું છે અને ક્રમિક ભરતીનો રિપીટેશન અટકાવી શકાય એના માટે 25/6/2025ના રોજ ઓનલાઈન સંમતિ અચૂક આપવાની રહેશે કે જેની અંદર સરકારી અને ગ્રાન્ટેડ બંનેની અંદર જેનું અલોટમેન્ટ થયું હોય એના માટે જે ઉમેદવારો હાજર થવા માટેની જે છે એ પસંદગી નહીં આપેલ હોય એમનો જે છે એ ગમે તે એક શાળા ફાળવવામાં આવશે અને અન્ય ભરતીમાંથી જે છે એ હક રદ કરવામાં આવશે અને બાકી રહેલ ઉમેદવારોને શાળા ફાળવણીનો લાભ આપી ફાઇનલ અલોટમેન્ટ તેમજ નિમણૂક આપવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે. અને વધુ સુધારા માટે GSERC.in ની વેબસાઇટ જે છે એ ચકાસતા રહેવું.
તો ધોરણ 11-12ની અંદર જે શિક્ષણ સહાયક ભરતી ચાલી રહી છે સરકારી અને ગ્રાન્ટેડ બંનેની અંદર એની પ્રોવિઝનલ શાળા ફાળવણી જે છે એ જાહેર કરી દેવામાં આવી છે. જે ઉમેદવારો બંને સરકારી અને ગ્રાન્ટેડ બંનેની અંદર સિલેક્શન થયા છે તો ક્રમિક ભરતી થાય અને રિપીટેશન અટકાવી શકાય એના માટે એમણે 25 તારીખે જે છે એ ઓનલાઈન સંમતિ આપવાની રહેશે. જો તમે 25 તારીખે ઓનલાઈન સંમતિ નહીં આપો તો 27 તારીખે જે ફાઇનલ શાળા ફાળવણી કરવામાં આવશે એની અંદર ભરતી સમિતિ દ્વારા જાતે જ નિર્ણય લઈ લેવામાં આવશે કે તમને સરકારીમાં રાખવા કે ગ્રાન્ટેડની અંદર રાખવા, અને એના પછી જે બીજા ઉમેદવારો છે એમનો જે છે એ શાળા ફાળવણીની અંદર સમાવેશ કરી દેવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા હતા એના વિશેની વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.